નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. છોટાઉદેપુર જિલ્લામાંથી અકસ્માતના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. છોટાઉદેપુરના જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની કારને પાવીજેતપુર નજીક અકસ્માત નડ્યો છે. રાહતની વાત એ છે કે આ ભયાનક અકસ્માતમાં કલેક્ટર ગાર્ગી જૈન અને તેમની સિક્યોરિટીનો આબાદ બચાવ થયો છે. મળતી માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન પોતાની ઇનોવા કારમાં છોટાઉદેપુરથી બોડેલી તરફ જઈ રહ્યા હતા. આ સમયે પાવીજેતપુર અને દિવાલિયા વચ્ચે કલેક્ટરની ઇનોવા કાર અને સામેથી આવતી બોલેરો કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કલેક્ટરની કારના ડ્રાઈવરને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માત સર્જનાર બોલેરો કારના ચાલકને સ્થળ પરથી જ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુરના કલેક્ટર ગાર્ગી જૈનની આગેવાનીમાં છેલ્લા કેટલાક સમયથી રેત ખનન માફિયાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. એક રીતે જોવા જઈએ તો કલેક્ટર ગાર્ગી જૈને છોટાઉદેપુરમાં રેત ખનન માફિયાઓની કમર તોડી નાખી છે. ત્યારે આ અકસ્માત પાછળ રેત ખનન માફિયાઓનો હાથ છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવાની પણ લોક માંગ ઊભી થવા પામી છે. આટલું જ દેખાય. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.